કે આખો ભારત દેશ 15મી ઓગસ્ટના દિવસે આઝાદ નથી થયો. એમણે જાહેરાત કરી દીધી હતી કે અમારું જુનાગઢ એ પાકિસ્તાનની સાથે ભળી જશે. અને મોહમ્મદ અલી જીણા એના વિચારોની સાથે જોડાયેલો આ સુબો જુનાગઢનો નવાબ, અને હું તમને કહું એનો દીવાન, એના દીવાન હતા ભુટ્ટો સાહેબ. એ ભુટ્ટો સાહેબના દીકરાના દીકરી એટલે બેનજીર ભુટ્ટો, જે પાકિસ્તાનમાં વડાપ્રધાન હતા, એના દાદા એટલે જુનાગઢના દીવાન હતા. આ ડાયરાના વિષયો છે અમારા બધા. હવે તમે કલ્પના કરો કે જુનાગઢનો નવાબ એમ કે અમારે ભારત સાથે નથી જોડાવું, અમારે પાકિસ્તાનની સાથે જોડાવું છે. ખાલી ઘરે બેસીને એકલા વિચાર કરજો કે જુનાગઢ આપણું ગુજરાતનું, આપણું સૌરાષ્ટ્ર, આપણું હોરઠ જેને કહી શકાય, એ જુનાગઢ જો પાકિસ્તાનની સાથે જોડાઈ ગયું હોત તો 1947ની 15મી ઓગસ્ટે જ્યારે જુનાગઢ જોડાણું નહીં ને, અને એ વખતે 25મી સપ્ટેમ્બર 1947ના રોજ, તારીખ સાથે કહું છું સાહેબ, 25મી સપ્ટેમ્બર 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીની અંદર મીટિંગ કરીને એમ કીધું કે આજે એક મીટિંગ રાખવાની છે જેમાં પાકિસ્તાન સાથે જોડાવું હોય પાકિસ્તાન સાથે જોડાય, ભારત સાથે જોડાવું હોય ભારત સાથે જોડાય. વાત બરાબર છે, પણ મારા ગુજરાતની અંદર, મારા જુનાગઢની અંદર નવાબ એમ કે છે કે મારે પાકિસ્તાનની સાથે જોડાવું છે. તો જનતા, આમ જનતા શું કે છે એનો વિચાર મારે જાણવો છે. એનું નામ આપ્યું આરજી હુકુમત. અને 25મી સપ્ટેમ્બર 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની વિચક્ષણ બુદ્ધિથી આરજી હુકુમત નામની સ્થાપના કરવામાં આવી. અને આરજી હુકુમત એટલે જુનાગઢની અંદર રહેતા માણસોની શું ઈચ્છા છે ઈ જાણવું છે. પછી પાકિસ્તાનની અંદર જુનાગઢ જોડાય. સરદાર વલ્લભભાઈ પટેલે જાહેરાત કરી કે 25મી સપ્ટેમ્બર આરજી હુકુમત, આમ જનતા શું વિચારે છે. અને મારો કરમ સદનો કર્મયોગી સરદાર વલ્લભભાઈ પટેલ ધીરા 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 ડગલા માંડતો માંડતો જુનાગઢની ધરતી પર આવી અને સભા કરી. અને સભા કરીને આમ જનતાને પૂછ્યું, કોઈ પણ જાતની બીક રાખ્યા વગર, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, કોઈ જાતની ધમકી સાંભળ્યા વગર, તમારો આત્મા જો એમ કહેતો હોય કે મારે ભારત સાથે જોડાવું છે, તો કોઈના બાપની તાકાત નથી કે તમને ડરાવી શકે, ધમકાવી શકે. હું સરદાર વલ્લભભાઈ પટેલ બેઠો છું.